यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। સરસ્વતી બુક કંપની પુણે અને આદર્શ વિદ્યાર્થી પ્રકાશન પુણે પ્રસ્તુત શ્રી કૈલાસનું દિવ્ય દર્શન। ફોટોગ્રાફી અને સંશોધન શ્રી રમેશ કુંદુર। નિર્મિતી સહાય શ્રી કૃષ્ણ ઢોરે। હજારો વર્ષોથી હિન્દુ ધર્મમાં કૈલાસ પર્વતને પવિત્ર પર્વત તરીકે માનવામાં આવે છે। કૈલાસ પર્વત પર ભગવાન શ્રી મહાદેવ, માતા પાર્વતી અને શ્રી ગણેશના નિવાસ છે એવું અનેક ધર્મગ્રંથોમાં વાંચવામાં આવે છે। કૈલાસ પર્વતનું દર્શન કરવું, તેની પરિક્રમા કરવી અને પવિત્ર માનસરોવરમાં સ્નાન કરવું ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે। કૈલાસ પર્વત ચીનના કબજાવાળા તિબેટ પ્રાંતમાં આવેલો છે। હિન્દુ ધર્મ પ્રમાણે તિબેટના લોકો પણ કૈલાસ પર્વતને પવિત્ર માને છે। આ પર્વતની માત્ર પરિક્રમા કરી શકાય છે, પરંતુ પર્વત પર પગ મૂકવો નિષિદ્ધ છે। સરસ્વતી બુક કંપનીના શ્રી રમેશ કુંદુરે 20 જૂન 2013માં કૈલાસ માનસરોવર યાત્રા કરી હતી। આ યાત્રાના સમયે તેમણે કાઢેલા ફોટાઓની બરાબર તપાસ કર્યા પછી કેટલીક આશ્ચર્યજનક બાબતો જણાઈ અને પછી તેમને લાગ્યું કે કૈલાસ પર્વત પર જોવામાં આવેલ અમૂલ્ય દૈવી સૌંદર્ય વિષ્કારનો અનુભવ દરેકે કરવો જોઈએ। આ માટે તેમણે આ પ્રયત્ન કર્યો। શ્રી કૈલાસનું અંતરંગ પુસ્તક અને વિડિયો સીડીના પ્રકાશન સમારોહ। સ્વાગતોત્સુક શ્રી રમેશ કુંદુર। શ્રી સ્વામી જગદગુરુ શંકરાચાર્ય કરવીર પીઠ ના શુભ હસ્તે પ્રમુખ મહેમાન ડોક્ટર શ્રી રામચંદ્ર દેખણે, સંત સાહિત્યકાર। માનનીય શ્રી ઉલ્લાસદાદા પવાર, ભૂતપૂર્વ ધારાસભ્ય। ડોક્ટર શ્રી જ્ઞાનેશ્વર તાંદળે, સંત સાહિત્યકાર। શ્રી કૈલાસનું અંતરંગ પ્રકાશન સમારંભ। તારીખ 16 જૂન 2016। સ્થળ તિલક સ્મારક મંદિર, પુણે। શ્રી અને સૌ રમેશ કુંદુર દ્વારા સ્વામીના આગમન માટે વિશેષ આયોજન। જગદગુરુ સ્વામી શંકરાચાર્ય શ્રી નૃસિંહ ભારતીના હસ્તે શ્રી કૈલાસનું અંતરંગ પુસ્તક અને ડીવીડીનું પ્રકાશન। શ્રી રમેશ કુંદુર માનનીય ડોક્ટર રામચંદ્ર દેખણેના શાલ અને શ્રીફળ આપી સન્માન કરતા। સંત સાહિત્યકાર ડોક્ટર જ્ઞાનેશ્વર તાંદળેનો શાલ અને શ્રીફળ આપી સન્માન। ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી ઉલ્લાસદાદા પવારનો શાલ અને શ્રીફળ આપી સન્માન। તેલંગણાના શ્રી ઓમ સાઈનો શાલ અને શ્રીફળ આપી સન્માન। શ્રી કૈલાસનું અંતરંગ પુસ્તક અને ડીવીડીના પ્રકાશન પ્રસંગે વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિ મહત્વપૂર્ણ બની। જો તમે શ્રી કૈલાશ પર્વત તરફ મોં કરીને ઊભા રહો તો તમારી ડાબી બાજુ જુઓ। આ છબીમાં શ્રી મહાદેવની મૂર્તિ તમને બહુ જ સ્પષ્ટ દેખાય છે। માથા પર જટા, કપાળ પર ભસ્મના પટ્ટા, તે પર મહાદેવની ત્રીજી આંખ, સીધી નાક અને હડપચી વગેરે તમને સાફ દેખાય છે। શ્રી મહાદેવની આ છબીમાં હડપચી પાસે નજીકથી જોશો તો મૃત માનવની ખોપરીઓની ધૂંધળી છબી દેખાય છે।
આ છબીમાં શ્રી મહાદેવની નજીક શ્રી હનુમાનની સુંદર છબી દેખાય છે. આ છબીમાં શ્રી મહાદેવના ડાબા ગાલની બરફની પૃષ્ઠભૂમિ પર શ્રી ગણેશની સંપૂર્ણ શેંદરી રંગમાં એવી છબી દેખાય છે જાણે તે બરફમાંથી ચાલીને આવી રહ્યો છે. પીળા વસ્ત્ર પહેરેલો શ્રી ગણેશનો આકર્ષક આકાર જાણે કોઈ કુશળ ચિત્રકારની કૃતિ લાગતી હોય છે. આ છબીમાં ડાબી બાજુ જુઓ તો ફરીથી ભગવાન મહાદેવની આકૃતિ દેખાય છે. માથું, એક આંખ, નાક, મોં અને હડપચી બધું જ સ્પષ્ટ દેખાય છે. આ છબીમાં ડાબી બાજુના ખૂણામાં નાગરાજથી ઘેરાયેલું શિવલિંગ દેખાય છે. આ છબીમાં તમારી જમણી બાજુ શ્રી ગણેશની ભવ્ય છબી દેખાય છે. શાંતિપૂર્ણ મુદ્રાવાળી આ છબીમાં માથા પર મુકુટ, કપાળ પર ગંધ, અર્ધો મીંચેલી આંખ, એક દંત, સુપાકારના કાન દેખાય છે. આ કાનનું માળખું પાંચફણી નાગ જેવું લાગે છે. શાંતિપૂર્ણ મુદ્રાવાળી શ્રી ગણેશની આ પ્રતિમા ખૂબ જ આકર્ષક લાગે છે. તેમાં એક ખાસિયત છે કે શ્રી ગણેશના કાનની નજીક એક નાનકડા પારદર્શક ગણપતિના દર્શન થાય છે, પરંતુ આ જોવા માટે દ્રષ્ટિની તીક્ષ્ણતા અને મનની એકાગ્રતા ખૂબ જ મહત્વની છે. આ છબીમાં તમને ગોમાતાનું દર્શન થાય છે. માથું, આંખો, મોઢું, ગળું, નસકોરા વગેરે અત્યંત સુંદર રીતે રેખાંકિત છે. આ છબીમાં પદ્મનાથ મંદિરના નિદ્રિત શ્રી ભગવાન વિષ્ણુનું દર્શન થાય છે. આ છબીમાં બરફ પર સહારો લઈને ઊભેલા શ્રી ગણેશની ભવ્ય પ્રતિમા દેખાય છે. પીળા વસ્ત્ર પહેરેલા અને શણગારેલા શ્રી ગણેશના જમણા હાથ પર શ્રી સિદ્ધિદેવી અને ડાબા હાથ પર શ્રી રિદ્ધિદેવી બેઠેલી દેખાય છે. ખૂબ જ ગૌરવર્ણી અને આકર્ષક રૂપ ધરાવતી આ દેવતાની છબી મુકુટથી લઈને પગ સુધી અદ્ભુત અને આકર્ષક લાગે છે. આ છબીમાં બરફમાં આવેલા વાઘનું રૂપ દેખાય છે. વાઘે પોતાની જબડું ખોલેલું છે અને ખોલેલા જબડામાં શિવલિંગ અને તે શિવલિંગ પર જટાધારી, કપાળ પર ભસ્મ લગાવેલી અને દાઢી ધરાવતી શ્રી મહાદેવની સૂક્ષ્મ મૂર્તિ સ્પષ્ટ દેખાય છે. તે જોવા વખતે આપણે ખરેખર નમન કરવાનું મન થાય છે. આ છબીમાં તળહાથ પર શિવલિંગ ધરાવતું સ્પષ્ટ દેખાય છે. તળહાથ અને આંગળી ખૂબ જ સ્પષ્ટ રીતે દેખાય છે.
આ છબીમાં શ્રી કૈલાશ પર્વતના મધ્યમાં ફરીથી શ્રી શિવલિંગના દર્શન થાય છે. શિવલિંગ પરના આંખ અને નાગની છબી ઉજ્જૈનના મહાકાલેશ્વરનો સ્મરણ કરાવે છે. આ છબીમાં ડોકા પર મકુટ, મઢેલું કપાળ, નાક, આંખો અને કર્ણભૂષણ પહેરેલા કાન સાથે શાંતિપૂર્ણ ભાવ ધરાવતી સ્વયંભૂ રેણુકા માતાના દર્શન થાય છે. આ છબીમાં શ્રી શિવ પાર્વતીની પ્રતિમા ખૂબ જ સુંદર છે. શ્રી મહાદેવ પદ્માસનમાં બેસેલા દેખાય છે અને માતા પાર્વતી શ્રી મહાદેવની આગળ નમન કરેલ હાલતમાં દેખાય છે. મહાદેવ તેમને તેમના જમણા હાથથી આશીર્વાદ આપી રહ્યા છે. પરંતુ આ પ્રતિમા ભક્તિભાવ અને શોધક દ્રષ્ટિથી જોવામાં આવે ત્યારે જ સ્પષ્ટ રૂપે દેખાય છે. આ છબીમાં ગુલાબી રંગની છટાવાળી મહાદેવની સુંદર પ્રતિમા દેખાય છે. નજીકમાં આડો પડેલો ત્રિશૂલ છે, જે જાણે કોઈ કુશળ ચિત્રકારના બ્રશથી રચાયેલ હોય તેવું લાગે છે. આ છબીમાં એક પંક્તિમાં બેસેલા 5 ગણપતિ દેખાય છે. શ્રી ગણેશના માથા પર મકુટ, માથું, આંખો અને સૂંઢ બધું જ સ્પષ્ટ રીતે જોવા મળે છે. આ છબીમાં કૈલાશ પર્વત પર જેમ વારંવાર શ્રી મહાદેવ અને શ્રી ગણેશના દર્શન થાય છે, તેમ જ શ્રી હનુમાનના અનેક રૂપો જોવા મળે છે. હનુમાનજીના કપાળ પર, કાનના પાળા પર અને ગાલ પર વારકરીઓના ગંધ જેવો ગંધ લાગેલો દેખાય છે. બરફની ચાદર ઓઢીને શાંતિપૂર્વક સૂતેલા હનુમાનજીનું આ રૂપ છે. હનુમાનજીનું આ રૂપ તમને પ્રયાગરાજના બડે હનુમાનની ચોક્કસ યાદ અપાવશે. આ છબીમાં ધૂંધળા સ્વરૂપમાં શ્રી હનુમાનની પ્રતિમા દેખાય છે. આ છબીમાં ત્રિમૂર્તિ શ્રી દત્તની અત્યંત આકર્ષક છબી દેખાય છે. આ છબીમાં નવનાથમાંના શ્રી મચ્છિન્દ્રનાથના દર્શન થાય છે. સંપૂર્ણ વસ્ત્રભૂષા, કેશભૂષા, કપાળ પર ભસ્મ, વસ્ત્ર, હાટી અને ભિક્ષાપાત્ર સાથે શ્રી મચ્છિન્દ્રનાથનું રૂપ સ્પષ્ટ રીતે દેખાય છે. મચ્છિન્દ્રનાથના પાસે માથા પર મકુટ, કમર પર હાથ અને કાનમાં મત્સ્યાકૃતિ કર્ણફૂલો સાથે પંઢરપુરના શ્રી વિઠ્ઠલના દર્શન થાય છે.
આ છબીમાં ધ્યાનપૂર્વક જોવાથી બરફમાં સૂતેલા સાધુ મહારાજની એક છબી અને બીજી છબી એક ખેડા ગામના બાળકની દેખાય છે. આ બાળક માથા પર ટોપી પહેરીને અને ઘોંઘડી ઓઢીને શાંતિથી સૂતું છે. આ બાળકનો ચહેરો પણ અત્યંત નિરાગસ લાગે છે. આ છબીમાં અતિ આધુનિક શૈલીની કેશભૂષા ધરાવતી હસતા ચહેરાવાળી ખૂબ જ સુંદર સ્ત્રીનું રૂપ દર્શાય છે. આ છબીમાં શ્રી શંકર મહારાજ અને શ્રી સાંઈબાબાના સંયુક્ત દર્શન થાય છે. ચહેરો સંપૂર્ણપણે શંકર મહારાજનો છે, જ્યારે વસ્ત્રભૂષા અને બેસવાની સ્થિતિ શ્રી સાંઈબાબાની છે. આ છબીમાં તમે ફરીથી શ્રી ગણેશની બે પ્રતિમાઓ એકસાથે બેઠેલી જોઈ શકો છો. આ છબીમાં સાધુ મહારાજનું સ્પષ્ટ રૂપ દેખાય છે. ઊંચો ચહેરો, બાંધેલી જટા, આંખો, નાક, હોઠ અને સફેદ દાઢી સાથેની આ પ્રતિમા તમને મહાભારતમાંના ભીષ્માચાર્યના ચહેરાની યાદ અપાવે છે. આ છબીમાં પર્વતને ટેકીને બેઠેલા ભગવાન શ્રી મહાદેવના સુંદર રૂપનું દર્શન થાય છે. માથા પર ચંદ્રકોર ધારણ કરેલા અને કફની પહેરેલા મહાદેવની પ્રસન્ન મુદ્રા તમારું ધ્યાન ખેંચી લે છે. કૈલાશ પર્વતના આ છબીમાં શ્રી મહાદેવ અને શ્રી તુલજાભવાનીના એકરૂપ દર્શન થાય છે. એકાગ્રતા અને ગહન દ્રષ્ટિથી આ દર્શન મેળવવું પડે છે. અહીં શેષનાગ ખૂબ જ સ્પષ્ટ રૂપમાં દેખાય છે. પવિત્ર કૈલાશ પર્વત પર ઘૂંટણ પર હાથ રાખીને એકબીજા સામે જોતા યગુલ શિવગણ જોવા મળે છે. આ છબીમાં વરુ જેવી દેખાતી હિંસક પ્રાણી પર બેસીને એક દેવી યુદ્ધ માટે જતી હોવી જોઈએ. તેની પાછળ શસ્ત્રોથી સજ્જ યોદ્ધાઓ ઘોડા પર બેસેલા સ્પષ્ટ દેખાય છે. ઘોડાઓના લાંબી પાછળની પૂંછડી પણ જોવા મળે છે. આ છબીમાં એક પથ્થર પર પ્રથમ શ્રી ગણેશ, મધ્યમાં પોતાના બંને પગ જમીન પર રાખેલા શ્રી મહાદેવ, બાજુથી માતા પાર્વતી અને શ્રી કાર્તિકેય સાથે બેઠેલા જોવા મળે છે. ભગવાન મહાદેવનું સમગ્ર પરિવાર આ પ્રતિમામાં એકસાથે બેઠેલું દેખાય છે. શ્રી કૈલાશ પર્વત પરના બરફથી છવાયેલા એક મંચ પર નિદ્રાવસ્થામાં શ્રી મહાદેવ દેખાય છે. તેમના બાજુમાં સફેદ ફૂલોના ગજરાથી શણગારેલી માતા પાર્વતી શાંતિપૂર્ણ મુદ્રામાં જમણી બાજુએ સૂતેલી દેખાય છે. શ્રી મહાદેવ અને માતા પાર્વતીના ચરણો પાસે શ્રી ગણેશ બેસેલા છે.
જેનો જમણો પગ ડાબા ઘૂંટણની નીચે રાખેલો છે અને ડાબો પગ મંચ પરથી નીચે લટકતો દેખાય છે. આ પ્રતિમા અત્યંત દુર્લભ છે. આ પ્રતિમાને જોઈને કુદરતની કલ્પનાશીલતાને નમન કરવાનું થાય છે. આ ખરેખર એક અનોખી છબી છે. આ છબીમાં સફેદ વસ્ત્રધારી માતા પાર્વતી ઊભી છે અને તેમના ખભા પર માથું ટેકવતા શ્રી મહાદેવ જોવા મળે છે. આ છબીમાં મૂષક પર બિરાજમાન મકુટધારી શ્રી ગણેશ સાથે ઝડપથી દોડતો મૂષક મોં ખોલીને શ્વાસ લેતો હોય તેવું લાગે છે. શ્રી અષ્ટપાદ કૈલાસ પર્વતનો દક્ષિણ ભાગ. જૈન ધર્મનું પવિત્ર ભૂમિ. પ્રથમ જૈન તીર્થંકર આદિનાથ ઋષભદેવનું નિર્વાણ સ્થળ. આ પ્રકારે વિવિધ પ્રકારની પ્રતિમાઓ કૈલાસ પર્વત પર જોવા મળે છે. શ્રી રમેશ કુંદુરને કૈલાસ પર્વત પર જે પ્રતિમા રૂપોનું દર્શન થયું તે તમને દર્શાવવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. જો તમે શ્રદ્ધાપૂર્ણ અંતઃકરણ સાથે અને સંશોધનાત્મક દૃષ્ટિની નિહાળો તો શક્ય છે કે તમને આ કરતાં અલગ પ્રકારની પ્રતિમાઓનો અનુભવ થાય. આજ સુધી તમે જે પ્રતિમાઓ અને દેવદેવતાઓના દર્શન કર્યા તે અતિ આશ્ચર્યજનક, ગૂઢ પરંતુ સત્ય છે. આ બધી પ્રતિમાઓ પ્રાકૃતિક રીતે નિર્મિત છે, જેમાં માનવ હસ્તક્ષેપ નથી. હજારો વર્ષોથી અમારી હિન્દુ સંસ્કૃતિમાં અનેક દેવદેવતાઓના સ્વરૂપો આપણા મનમાં ઘર કરી ગયા છે. આ જ સ્વરૂપના દેવદેવતાઓના દર્શન આ ફોટોગ્રાફ્સ દ્વારા સીધા જ થાય છે. આ માત્ર એક સદગતયોગ નથી, પરંતુ પવિત્ર કૈલાસ પર્વત પર દેવદેવતાઓનું વાસ્તવ્ય છે તે આ ફોટોગ્રાફ્સ દ્વારા સાબિત થાય છે. આ બધી બાબતોને અંધશ્રદ્ધાથી નહીં પણ સંશોધનાત્મક દૃષ્ટિની જોવી જોઈએ. આજના વિજ્ઞાન યુગમાં આ રીતે આ દર્શન થવું પણ એક મહાન આશ્ચર્યની વાત છે. માનનીય પંડિત વસંતરાવ ગાડગીલના શુભ હસ્તે અને શ્રી દિલીપરાવ દેશમુખ, ધર્મદાય ઉપાયુક્ત તથા ડોક્ટર પાંડવ આયોડિન મેંગ ની ઉપસ્થિતિમાં માનનીય ડોક્ટર દેગલુરકર, જ્યેષ્ઠ મૂર્તિશાસ્ત્ર અભ્યાસક, પૂર્વ કુલપતિ ડેક્કન કોલેજ, પુણે દ્વારા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉદ્ઘાટન વખતે પંચાંગકારક માનનીય શ્રી મોહનરાવ દાતે, સોલાપુર યુનિવર્સિટીના પ્રથમ કુલગુરુ ડોક્ટર ઇરેશ સ્વામી અને પૂર્વ ધારાસભ્ય માનનીય શ્રી વિશ્વનાથ અન્ના ચાકોટે પ્રદર્શનના દીપ પ્રજ્વલન માનનીય ધારાસભ્ય એડવોકેટ શ્રી રાહુલ ડિકલે અને અન્ય માન્યવરો દ્વારા જગદગુરુ વિશ્વરાધ્ય ગુરુકુલ જંગમ મઠ કાશી શ્રી કૈલાશ દર્શનનું ફોટો અને ચિત્રમય પુસ્તક ભેટ આપવામાં આવ્યું અને તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું. અયોધ્યાના જિલ્લા પોલીસ કમિશનર શ્રી પવન પાંડે તેમના હસ્તે કૈલાશનું આંતરિક પ્રદર્શનનું ઉદ્ઘાટન થયું. શ્રી યશવંત કુલકર્ણી અને શરયુ નદીની નિત્ય આરતી પૂજા કરતા મહંત શ્રી શશિકાંતજી મહારાજ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી વિનાયકરાવ દેશપાંડેને પ્રદર્શનના ફોટોગ્રાફ્સની વિસ્તૃત માહિતી આપતા શ્રી રમેશ કુંદુર, સારસબાગ ગણપતિ મંદિરના ટ્રસ્ટીમાં શ્રી રમેશ ભાગવત દ્વારા શ્રી રમેશ કુંદુરનો વસ્ત્ર આપી સન્માન કરવામાં આવ્યું.
માનનીય ધારાસભ્ય શ્રી ચંદ્રકાંત દાદા પાટીલ અને અન્ય કાર્યકરોએ પ્રતિમાઓનું વિચારપૂર્વક નિરીક્ષણ કર્યું અને તેઓ સાથે શ્રી રમેશ કુંદુર હાજર હતા. શ્રી કૈલાશ દર્શન મારા જીવનનો અત્યંત આનંદમય પ્રવાસ. શારીરિક રીતે મેં યાત્રા કરી હતી અને આંતરિક રીતે શ્રી શિવશંભુના દર્શનથી પવિત્ર થઈ ગયો. હવે સુધી હું જે પ્રતિમાઓના દર્શન કરી શક્યો તે તમામ પવિત્ર શ્રી કૈલાશ પર્વત પરના હતા. પવિત્ર કૈલાશ પર્વતની પરિક્રમા કરતા મારી મસ્તક પર શ્રી મહાદેવના કૃપાહસ્તની અનુભૂતિ થઈ છે અને તે કૃપાથી મને શ્રી કૈલાશ પર્વત તરફથી અદ્ભુત ઉર્જા પ્રાપ્ત થઈ છે. આ ઉર્જાથી અને શ્રી મહાદેવના આશીર્વાદથી મેં જ્યાં જ્યાં નિસર્ગના ફોટા પાડ્યા ત્યાં તે ફોટાઓમાંથી શ્રી ગણેશ, ભગવાન મહાદેવ અને પંચમુખી હનુમાન પ્રગટ થયા છે. ફોટા પાડતી વખતે હું ફક્ત નિસર્ગના દૃશ્યો પકડી રહ્યો હતો, પર્વતો, ઝાડ, જંગલ વગેરે. ફોટાઓને થોડા દિવસો પછી ધ્યાનથી જોવાનો મને જાણે શોખ થયો છે. આ ગહન નિરીક્ષણમાંથી ફોટાઓમાંથી અત્યંત આશ્ચર્યજનક અને સ્વયંભૂ પ્રતિકૃતિઓ પ્રગટ થાય છે જે મારી નજર સામે સ્વરૂપ પામે છે. આજના વિજ્ઞાનયુગમાં ફોટાઓમાંથી આ પ્રકારની પ્રતિકૃતિઓ જોવા મળે છે તે ખરેખર આશ્ચર્યજનક છે, પરંતુ તે સત્ય છે. હું કોઈ સંતમહંત કે જપતપ કરનારી વ્યક્તિ નથી. હું એક સામાન્ય સાંસારિક અને વ્યવસાયિક વ્યક્તિ છું. નિસર્ગમાંથી પ્રગટ થયેલા શ્રી મહાદેવ, શ્રી ગણેશ, શ્રી પંચમુખી હનુમાન, નરસિંહ અવતાર અને કાળી માતાના સ્વરૂપે મને દર્શન થયા છે. નવેમ્બર 2019માં પૂર્વોત્તર ભારત એટલે કે 5 સિસ્ટર્સમાં જવાની તક મળી. મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય આ પૂર્વની 5 રાજ્યો પ્રકૃતિની અપ્રતિમ સમૃદ્ધિ ધરાવે છે. મણિપુર, નાગાલેન્ડ અને આસામમાંથી અરુણાચલ પ્રદેશ તરફના પ્રવાસ દરમિયાન તવાંગ શહેરમાં પહોંચ્યા જે તેના બૌદ્ધ વિહારો માટે પ્રસિદ્ધ છે. તવાંગથી લગભગ 25 થી 30 કિમી દૂર સ્થિત સંગસ્ટર લેક, જેને માધુરી લેક તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તમામ બાજુએ પહાડોથી ઘેરાયેલું છે. તલાવના બાજુમાં એક મોટો ડુંગર હતો. ફોટોગ્રાફી દરમિયાન તે ડુંગરના પણ ફોટા પાડી લીધા. 2-3 દિવસ પછી આ ફોટાઓની બારીકીથી તપાસ કરતી વખતે મને મારી પોતાની નજરે વિશ્વાસ ન થયો. ફોટાઓમાંથી નરસિંહ અવતાર, પંચમુખી હનુમાન અને શ્રી ગણેશના અનેક સ્વરૂપો દેખાયા. મેં આ દૃશ્યો જોઈ મનોયુક્ત થયો. ફરીથી તે ફોટાઓનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું ત્યારે ડુંગરની નાની જગ્યા પર એક આકૃતિ જોવા મળી. મેં તે આકૃતિ ઝૂમ કરીને જોઈ અને તે કુદરતી શિલ્પકારને નમ્રતાપૂર્વક વંદન કર્યું. તે આકૃતિમાં બાલગણેશ પલોઠી મારીને બેઠેલા દેખાયા. તેમના બાજુમાં વ્યાઘ્રચર્મ ધારણ કરેલા અને ખુલ્લી જટાવાળા ભગવાન મહાદેવ દેખાયા. શ્રી મહાદેવના ખભા પર સન્માનપૂર્વક બિરાજમાન નાગરાજ ડાબા ખભાથી આગળ વધીને શ્રી ગણેશના માથા પર છતની જેમ દેખાયા. બાલગણેશના પાછળ 2 પગ પર ઉભેલા ગજરાજની પ્રતિમા પણ સ્પષ્ટ દેખાઈ. ગજરાજના કાન, માથું અને તેમજ તેની સૂંઢ બાલગણેશના માથા પર છાયા ધરાવતી હોય તેવું લાગતું હતું. આ પ્રકારનું દુર્લભ દૃશ્ય જોતા કોઈ પણ વ્યક્તિ નમન કર્યા વિના રહી ન શકે. આ તમામ સ્વરૂપો સંપૂર્ણ સ્વયંભૂ છે. અરુણાચલ પ્રદેશથી પરત મેઘાલય જતા વખતે ઘનઘોર જંગલો જોયા અને તે જંગલના ઝાડઝાખરાના ફોટા પાડી લીધા. મારી આગવી આદત મુજબ તે ફોટાઓનું નિરીક્ષણ કરતું ત્યારે તે ઝાડઝાખરામાં મને એક સુંદર સ્ત્રીના રૂપનું દર્શન થયું. ઊંચો ચહેરો, કપાળ પર કુંકુ, આકર્ષક વાળની શૈલી અને કાનમાં સુંદર આભૂષણો જોઈને પહેલા જ નજરે કાળી માતાની યાદ આવી. આ જ આકૃતિની બાજુમાં બીજી એક પ્રતિમા જોવા મળી જે ડાકણ જેવી લાગતી હતી. આ વિવિધ સ્વયંભૂ પ્રતિમાઓ મેઘાલયના જંગલમાં દેવશક્તિના વાસની સાબિતી પૂરી પાડતી હોય તેમ લાગે છે. 3 માર્ચ 2019ના રોજ અમે કેટલાક મિત્રો તિરુપતિ દર્શન માટે ગયા હતા. તિરુપતિ ગામમાં શ્રી કપિલતીર્થ કપાલેશ્વરનું ખૂબ જ ભવ્ય અને પ્રાચીન મંદિર છે. મંદિરના સામેના ભાગમાં પાણીનું એક કુંડ છે. કુંડની બાજુમાં ઊંચો ખડકાળ ડુંગર છે અને તે ડુંગરમાંથી વહેતા ધોધનું પાણી આ કુંડના પાછળથી આવે છે. અમે માર્ચ મહિનામાં ત્યાં ગયા હતા ત્યારે ડુંગર સંપૂર્ણપણે સુકાયું અને શુષ્ક હતું. તે ડુંગરની ભવ્યતાએ મને મોહિત કર્યો અને મેં તે ડુંગરના ફોટા પાડી લીધા. 2-3 દિવસ પછી મારા ઉદ્ભવેલા ઉત્સુકતાથી જ્યારે મેં આ ફોટાઓનું નિરીક્ષણ કર્યું ત્યારે તે ફોટામાં સ્વયંભૂ પંચમુખી હનુમાનના દર્શન થયા જે હું મારા જીવનનું સૌભાગ્ય માનું છું. પછી મેં મારા મિત્રો સાથે નર્મદા પરિક્રમામાં ભાગ લીધો.
દરરોજ વહેલી સવારે નર્મદા નદીમાં સ્નાન કરી અને સાંજે અન્ય ગામમાં રોકાણ કરતું. નંદુરબાર જિલ્લાના પ્રકાશા નામના ગામમાં પહોંચી. તે નર્મદા પરિક્રમાનું એક મહત્વનું સ્થળ છે. અમે સાંજે પ્રકાશા ગામની એક ધર્મશાળામાં રોકાયા. ધર્મશાળાની બાજુમાં 2 શિવ મંદિર હતા. અમે બીજા શિવ મંદિરની બાજુમાં આવેલી ટેકરી પર ગયા, જ્યાં મને 2 મોટી શિલાઓ દેખાઈ. મેં મારી આદત મુજબ તેમના ફોટા પાડી લીધા. આગળના દિવસે ફોટાઓનું નિરીક્ષણ કરતા તે શિલાઓ પર સ્વયંભૂ શ્રી ગણપતિ પ્રગટ થયેલા જણાયા. સપ્ટેમ્બર 2022માં મેં અને મારા સ્નેહીજનો સાથે મળીને મહારાષ્ટ્રના 5 જ્યોતિર્લિંગની યાત્રા કરવાની નક્કી કરી. જ્યારે હું ત્રયંબકેશ્વર મંદિરે પહોંચ્યો અને દર્શન કર્યા પછી મંદિરના પાછળના ભાગમાં આવેલ બ્રહ્મગીરી પર્વતના ફોટા પાડી લીધા. 1-2 દિવસમાં જ્યારે ફોટા જોયા ત્યારે મને તે ફોટામાં શ્રી ગણેશ, શ્રી મહાદેવ અને શ્વાન જેવી સ્વયંભૂ મૂર્તિઓ દેખાઈ. હું આ દૃશ્ય જોઈને ભાવવિભોર થઈ ગયો અને મનપૂર્વક નમન કર્યું. એક વર્ષ પછી 20 ઓગસ્ટ 1923માં નાશિકમાં ગોદાવરી નદીના કિનારે શ્રી કૈલાશના દિવ્ય આંતરિક પ્રદર્શનનું આયોજન કર્યું હતું. પ્રદર્શન માટે બ્રહ્મગીરી પર્વત અને તેનાથી પ્રગટ થયેલી શ્રી ગણેશ, શ્રી મહાદેવ અને શ્વાનની પ્રતિમાવાળી ડિજિટલ લાઇટિંગ ફ્રેમ શ્રી ક્ષેત્ર ત્રયંબકેશ્વર લઈ ગયો હતો. મંદિરના ટ્રસ્ટી શ્રી સ્વપ્નિલ શેલારને તે ફ્રેમ ભેટમાં આપી. ટ્રસ્ટીને તે દૃશ્ય જોઈને અદ્ભુત લાગ્યું. હું તેમને મંદિરના મેદાનમાં લઈ ગયો, જ્યાં 1 વર્ષ પહેલા હું શ્રી મહાદેવને જોઈ શક્યો હતો. તે જ સ્થાને ફરીથી શ્રી મહાદેવની સ્પષ્ટ પ્રતિમા દેખાઈ, જે ટ્રસ્ટી અને પૂજારીઓ માટે ખૂબ આશ્ચર્યજનક હતી. પૂજારીઓ તાત્કાલિક મંદિરમાંથી રુદ્રાક્ષની માળા લઈને આવ્યા અને તે માળા મારી ગળામાં પહેરાવી. હું ભાવનાવિભોર થઈ ગયો અને મારા આંખોમાંથી આનંદાશ્રુ વહેવા લાગ્યા. શ્રી મહાદેવના કૃપા આશીર્વાદનો અનુભવ મને થયો. આ તમામ પ્રતિમાઓમાં પરમાત્માનું અસ્તિત્વ પ્રકૃતિના અણુરેણુ અને કણકણમાં ભરેલું છે. તે આ પ્રતિમાઓમાંથી અનુભવાય છે. આજના વિજ્ઞાનયુગમાં પરમાત્માના અસ્તિત્વને નકારનારી ઘણી ઉચ્ચ શિક્ષિત વ્યક્તિઓ છે. આ પ્રતિમાઓના દર્શન દ્વારા તેમને પરમાત્માનું અસ્તિત્વ સમજાશે. આથી આસ્તિક અને નાસ્તિકની વચ્ચે ડોલાતી સ્થિતિમાં રહેનાર લોકોને દૈવી શક્તિની અનુભૂતિ થશે અને તેમની સકારાત્મક ઉર્જા વધશે. જગતમાં આજે મોટા પાયે ભ્રષ્ટાચાર ફેલાયો છે. અત્યાચાર અને દુષ્કૃત્યો વધ્યા છે. આ દૈવી પ્રતિમાઓના દર્શનથી બધાના મનમાં સકારાત્મકતા વધે અને તેમના દુષ્ટ વિચારો ધીમે ધીમે નષ્ટ થાય એવી શુભેચ્છા છે. અને તે થશે તેવો મક્કમ વિશ્વાસ છે. આવા શુભ હેતુથી આ પ્રતિમાઓને તમારી સમક્ષ રજૂ કરવાનો કરેલું આ નમ્ર પ્રયાસ છે. અંતે શ્રી શિવશંભુના કૃપા આશીર્વાદ. જય શ્રી શિવશંકર. નમામિ શંકર. શિવશંકર શંભો. હર હર મહાદેવ. બમ બમ ભોલે.